જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા દેહી ખહુરિયા વ્લોગમાં. તો હું છું સુમિલ બાપુ અને આપણે આજ જવાનું છે આપણા ભોલુભાઈની ગાડી લેવા. આપણે ભોલુભાઈએ નવી ગાડી લઈ છે એટલે એના માટે આપણે આવ્યા હતા. તો આપણે જઈએ છીએ વેરાવળની બજારમાં. એમાં આપણે સીધ સપાટા મારતા બાકા જીત બોલાવતા હતા. તો આજ ભોલુભાઈને નહોતો હરખનો કોઈ પાર. એનું કારણ હતું કે આજ ભોલુભાઈની ગાડી આવવાની હતી. તો આજ અમારે સુખનો સૂરજ ઉગાડવો તો ભોલુભાઈ જતા હતા બાકા જીત બોલાવ્યા. એને સાઈન બાઈન બધી ઠોકી નાખીને દઈ દીધા રોકડા 113. પછી આપણે ગાડી લીધી તો ખરી, પણ એ કે હવે તું જ પેલી સાવી ભરાવીને પેલા તું જાગી. પણ મારા કહીતે ગાડી ઉપડીની સાવી અંદર ગીરી જ નહીં. મારે કરવું હું. પછી બાપા એને મને ઓલી ઝીંકીવી સાવી દીધી. પછી હું બાપા વેરાવળની બજારમાં બાકા જીક કરતો નીકળી ગયો. આના પછી બાપા લીલા લહેર આવતા હતા ને એ મોજું આવતી હતી ને એ બાપા જાય ને હાલતી હતી સાલી વધારે નો કરીને બાપા અમે તો હાલતી નીકળ્યા. હાલી નીકળ્યા ખીનો સવા મીંડો કાવો એને કીધે કાવો સૈગો જ નહીં. 4 કાવા ફાડી નાખ્યા. પછી મારો હર્ષલ તો વાળ ખોલતો હતો પણ એનું કોઈ થઈ જાય બધેનું થઈ જાય. હવે પાડાનું મોઢું જોઈને આપણે આ બ્લોગને ઓલવે નાખીએ. આવી ગયો ભાઈ.